ક્ષત્રિય એકતા માટે આંદોલનની જરૂર નથી, આવું નિવેદન આપ્યું છે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહે. વાત જાણે એમ છે કે ક્ષત્રિય સમાજની એકતા દર્શાવવા ક્ષત્રિય અસ્મિતા મંચની રચના થઈ. સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો એકઠા પણ થયા હતા. પણ એ અસ્મિતા સંમેલન બાદ મામલો ગોંચમાં પડ્યો છે. આજે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહે શંકરસિંહ વાઘેલા પર એ રીતે પ્રહારો કર્યા કે બાપુ સમાજને આગળ કરીને પોતાની રાજનીતિની ગાડી પાટે ચઢાવવા માંગી રહ્યા છે. આ વાત કરીને તેમણે એમ પણ કહી દીધું છે કે જો વડીલો ખોટું કામ કરે તો યુવાનોએ તેમને ટકોર કરવી પડે. બીજી તરફ સમાજના જ અગ્રણી એવા પીટી જાડેજાએ પણ આ અસ્મિતા મંચની રચના સામે સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આખો સમાજ આ મંચથી રાજી કે સહમત નથી. સમાજના માત્ર થોડાક જ લોકોને સાથે રાખીને આ કાર્યક્રમ કરી દેવાયો, પણ સમાજનો મોટો વર્ગ આ કાર્યક્રમથી બાકાત રહી ગયો છે, જેનાથી સમાજમાં બે ફાંટા પડી જશે. આવું કહીને તેમણે પણ ક્ષત્રિય અસ્મિતા મંચની રચના પર સવાલ ઉઠાવ્યા. હવે કરવું તો કરવું શું? એકતા બતાવવા માટે ક્ષત્રિય સમાજે સંમેલન તો યોજ્યું, પણ સમાજને એક હજુ સુધી ન કરી શક્યા હોય તેવું લાગી રહ્યું છે. સમાજના જ નામી લોકો આ અસ્મિતા મંચ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. યુવરાજ જયવીરરાજસિંહે અને સમાજના અગ્રણી પીટી જાડેજાએ શું કહ્યું તે સાંભળીએ. બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા. મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના. આપણે સંસ્કારી માણસો છીએ, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા. ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીરરાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ. ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી. તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ. સ્વાભાવિક વાત છે. મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને. બાપુએ કીધું ના, કે આ એક પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે, એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે. વિચારજો કે 20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત, તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત? ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો, આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા? તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું ધ્યાન દોરવા માગું છું. આપ જાગૃત રહ્યો. બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે. મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો. એ વાત સાથે હું સહમત નથી, એટલે સમાજ સહમત નથી. એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાળ કાઢું, પણ આ સમાજનું દુઃખ, દર્દ અને પીડા છે, સમાજના હિત માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે કરે છે, તો સ્પષ્ટપણે દેખાઈ આવે. અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ, એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો. એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો. સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ. આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ. સંકલન સમિતિને મોટી બનાવવાની વાત પીટી જાડેજા કરી રહ્યા છે, પરંતુ જ્યારે એ અસ્મિતા મંચનું સંમેલન કાર્યક્રમ જે યોજાયો હતો તેમાં ક્ષત્રિય સંમેલનમાં જ બે ફાંટા જોવા મળ્યા. કેવી રીતે? ક્ષત્રિય સંમેલનમાં જે પદ્મિનીબાવાળા છે, જે મહિલા આગેવાન છે સમાજના, તેમણે હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું કે સ્ટેજ પર તેમને સ્થાન નહોતું મળ્યું અને આ જ મુદ્દે અમારું સન્માન કેમ જાળવવામાં નથી આવતું તે સવાલ પર તેમણે કર્યો. હવે ક્ષત્રિય સંગઠનના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલે શંકરસિંહ વાઘેલાની હાજરી મુદ્દે નિવેદન આપ્યું હતું. સંમેલનમાં એક પણ નેતાને સ્ટેજ પર સ્થાન ન અપાયું. સમાજના નેતા નહીં, સમાજના વ્યક્તિ થઈને તે તમામ આવ્યા હતા તેવું તેમણે જણાવ્યું. સ્ટેજ પર સમાજના રાજાઓએ સ્પીચ આપી, નેતાઓએ નહીં તેવી સ્પષ્ટતા તેમણે કરી. શંકરસિંહ અમિત શાહને મળ્યા હતા. સામાજિક પ્રશ્નોની ચિંતા અંગે અમિત શાહને તેઓ મળ્યા અને ચર્ચા પણ થઈ હતી. સમાજની અવગણના જે થાય છે
સમાજની અવગણના થતી હોવાનું કેન્દ્રીય મંત્રીના ધ્યાને છે તેવું પણ તેમણે કહ્યું. ક્ષત્રિય સમાજ રાજકીય રોટલા શેકવા નથી માંગતો, કોઈનો હાથો પણ નથી બનવું તેવું અર્જુનસિંહે કહ્યું. અને રાજકીય મંચ ન હોવાથી શંકરસિંહે સ્પીચ ન આપી તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. બિલકુલ આમાં સમાજની મુખ્યત્વે એકતાની વધારે વાતો હોય છે. પણ હું માનું ત્યાં સુધી લગભગ સમાજના દરેક પરિબળો અમારી સાથે છે અને એક સંગઠિત છે જ, પહેલેથી હતા જ. પરંતુ રાજ પરિવારો થોડા અમને એવું લાગતું હતું કે દૂર છે. એમને પણ રાજ પરિવારોને ખાસ સન્માન સાથે અને ભારત રત્ન માટે ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીની માંગ વર્ષો જૂની માંગ છે, એને ધ્યાને લઈને આજે સમાજ એકઠો થયો થશે એટલું જ નહીં, પણ સંગઠિત થઈ એક સંગઠનની ભાવનાથી ખૂબ મોટી તાકાત સાથે આપણો જે પ્રયત્ન છે એમાં સફળતા કઈ રીતે લાવી શકાય એનો પ્રયત્ન અમે અમારી ટીમ, યુથની ટીમ, ખાસ કરીને જે યુવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે એમને પણ સફળતા કઈ રીતે મળે એનો એક પ્રયત્ન કરશું. ભારત રત્ન જો બાપુને મળે અમારા સૌની માગણી એ છે અને આખા વિશ્વની માગણી એ છે કે જેમને પહેલું રજવાડું આપ્યું એમને અત્યાર સુધી ભારત રત્ન નથી આપી શક્યા. તો મારી એક જ વસ્તુ છે કે આજ સુધી હવે તમે જાગો અને ભારત રત્ન અમને આપો. હાલ રાજકીય ને આપણે થોડું સાઈડમાં રાખેલ છે. રાજકીય મુદ્દો કોઈ નથી. ઓબ્વિયસલી ક્ષત્રિયો ભેગા થતા હોય, ટૂંકમાં ક્ષત્રિયની તાકાત ભેગી થઈ રહી હોય તો કોઈ પણ વિચારી શકે કે ભાઈ રાજકીય મુદ્દો કંઈક તો હશે, પણ અમે સામાજિક ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે અને એક તાંતણી બંધાવવા માટે ભેગા થયા છીએ. તો આ જ મુદ્દામાં એક તરફ કાર્યક્રમ જ્યારે યોજાયો ત્યારે જ હોબાળો થયો હતો. એવું કહેવામાં આવ્યું કે શા માટે મહિલા આગેવાનને ત્યાં સ્ટેજ પર સ્થાન ન અપાયું. જોકે એ મામલે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ નેતાઓએ ત્યાં સ્થાન નથી મેળવ્યું, પરંતુ ત્યાં જે રાજાઓ હતા, સમાજના જે અગ્રણીઓ હતા તેમણે સ્થાન મેળવ્યું છે. પરંતુ આ મામલામાં હવે આ જે અસ્મિતા મંચની રચના થઈ છે તેને લઈને જ હવે આક્રોશ જે છે તે ચરમ પર જોવા મળી રહ્યો છે સમાજના જ કેટલાક નામી અને અગ્રણી લોકો માટે. કારણ કે આ મામલામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બધા જ સમાજના લોકો અને અગ્રણીઓને સાથે રાખીને આ અસ્મિતા મંચની રચના નથી કરવામાં આવી અને તમામ સમાજ જે છે તે તેનાથી અસહમત છે. મયુર દવે જોડાઈ ગયા છે અમારી સાથે વધુ વાતચીત કરવા માટે. મયુર, યુવરાજ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે બાપુને લઈને, તેને લઈને શું કયાસો લગાવવામાં આવી રહ્યા છે? શા માટે એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે યુવરાજ દ્વારા? અંકિત, જે પ્રકારે અમિત શાહની સાથે શંકરસિંહની મુલાકાત થઈ હતી ત્યારબાદ એ કયાસ લાગી રહ્યા હતા કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલતું હતું ચૂંટણી સમયે અને દિવાળી બાદ એક નવું આંદોલન શરૂ થવાનું હતું, એની અંદર કંઈક નવું રંધાઈ રહ્યું છે અને કંઈક નવું સામે આવી શકે છે. ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ સાથે જોડાયેલા આગેવાનો હતા એમના મનમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલ હતો કે શું ક્ષત્રિય સમાજની અંદર કંઈક નવું થવા જઈ રહ્યું છે, કારણ કે શંકરસિંહ વાઘેલાનો પહેલેથી ટેકો જે સમિતિ હતી તેની સાથે હતો અને અન્ય લોકોની સાથે હતો. પરંતુ જે પ્રકારે આખું સંમેલન મળ્યું છે એ જ પ્રકારે હવે ભાવનગરના જે યુવરાજ છે એમને પણ નિવેદન આપ્યું છે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ યોગ્ય નથી થઈ રહ્યું. ક્ષત્રિય સમાજ છે એમનું ક્યાંક ધ્યાનને ભટકાવવા માટે કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ એમને જે સંમેલન છે તેની સામે સવાલ ઉભા કર્યા છે. સમગ્ર માહિતી આપવા માટે. તો ચોક્કસ એ સમાજના સંમેલન સામે સવાલો ઉઠાવ્યા છે કે તમામ જે સમાજના અગ્રણીઓ છે તેમને સાથે લઈને આ સંમેલન યોજવામાં નથી આવ્યું, જેને પગલે હવે બે ફાંટા જે છે તે સમાજમાં પડી શકે છે. હવે એકતા બતાવવા માટે એક તરફ સંમેલન તો યોજી દેવામાં આવ્યું, પરંતુ એ એકતા બતાવવાના જે કાર્યક્રમ હતા ત્યારથી જ સમાજમાં ફાંટા પડતા જોવા મળી રહ્યા છે. એક તરફ પદ્મિનીબા વાળા છે તે પણ કંઈક કહી રહ્યા છે, બીજી તરફ યુવરાજ દ્વારા પણ આજે નિવેદન આપવામાં આવ્યું જયવીરરાજસિંહ દ્વારા. આ ઉપરાંત જે અન્ય જે નેતાઓ છે, અન્ય જે અગ્રણીઓ છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સમાજને સાથે રાખીને જે કરવાનું કામ છે તે સમાજ આખો સાથે નથી આવ્યો. સંમેલન ભલે યોજવામાં આવ્યું, કેટલાક જે અગ્રણીઓ હતા તેમને સ્ટેજ પર સ્થાન મળ્યું, પરંતુ તમામ જે સમાજ છે તેમને સાથે રાખીને આ સંમેલન યોજવામાં નથી આવ્યું. તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. યુવરાજ દ્વારા એ પણ મામલે સ્પષ્ટતા કરવામાં આવી કે બાપુ જે છે તે સમાજને હાથો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્ય રીતે જરૂરિયાતમંદ લોકો માટે સરકાર આવાસ બનાવતી હોય છે. આ આવાસ લોકોની નજીવી કિંમતે ઘરનું ઘર પૂરું પાડે છે. જોકે અમદાવાદમાં સરકારી આવાસમાં જે ઘાટ સર્જાયો તેને જોતા આવાસના બાંધકામ, ફાળવણી અને વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વટવા વિસ્તારમાં કોર્પોરેશને 12 વર્ષ પહેલા આવાસ તો બનાવી દીધા, પણ તેની ફાળવણી કરવાનો સમય જાણે તંત્રને ન મળ્યો, જેનું પરિણામ એ આવ્યું કે 12 વર્ષમાં ફાળવણી વિના જ આવાસનું ડેમોલિશન કરવાનો હવે વારો આવ્યો છે. ઓઢોમાં 2 વર્ષમાં તંત્ર 119માંથી માત્ર 57 આવાસની જ ફાળવણી કરી શકી. બાકીના મકાનો ખાલી પડ્યા છે અને ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે.
બીજી બાજુ શહેરના થલતેજ વિસ્તારમાં 1180 આવાસ તૈયાર થયા, જો કે એએમસીએ ડ્રો ન કરતા તેની પણ ફાળવણી થઈ શકી નથી. આ ત્રણેય કિસ્સા બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. હવે અમદાવાદના થલતેજ વિસ્તારની જો વાત કરીએ તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવા જ આવાસો જે છે તે ધૂળ ખાઈ રહ્યા છે અને તે પણ કરોડોના ખર્ચે આ આવાસ તૈયાર થયા છે. 59 કરોડના ખર્ચે આવાસ તૈયાર થયા છે જે હાલ ધૂળ ખાઈ રહ્યા છે. 1180 આવાસ છે જે ધૂળ ખાઈ રહ્યા છે અને કારણ માત્ર એ છે કે એએમસીએ આ મકાનોનો ડ્રો જ નથી કર્યો અને ડ્રો ન કર્યું એટલે ફાળવણી પણ ન થઈ શકી. કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી છોડતા આ ફાળવણી અટકી ગઈ હતી. કામગીરી અધૂરી છોડનાર કંપનીને બ્લેકલિસ્ટ કરાશે તેવું તંત્રએ કહ્યું છે, પરંતુ એ મામલે સવાલ એ થઈ રહ્યા છે કે જે અધૂરું કામ જે થઈ ચૂક્યું છે એ જે આવાસ છે જે ખંડેર બની રહ્યા છે તેનું શું? બાકી રહેલી કામગીરી માટે રીટેન્ડરની પ્રક્રિયા થશે તેવું પણ કહ્યું છે. લોકોના ઘરનું સપનું જે છે તે અધૂરું રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે, કારણ કે આવાસ યોજનાના ઘરોની કામગીરી જે છે તે જ અધ્ધરતાલ થઈ ગઈ છે. કરોડોના ખર્ચે બનેલા ઘરો અધૂરા છતાં તંત્ર જે છે તે બિંદાસ જોવા મળી રહ્યું છે. થલતેજમાં 75% આવાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી, 25% કામગીરી અધૂરી હતી અને તે જ સમયે કોન્ટ્રાક્ટરે કામ કરવાનું બંધ કરી દીધું, જેને પગલે આ વિસ્તાર જે છે તે સાવ ખંડેર થઈ ગયો છે. મધ્યમ વર્ગોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં હોય કે પછી ગણતરીના દિવસોમાં હોય આ આવાસ યોજનાઓ બનાવી તો દેવામાં આવી લોકોની સુવિધાઓ માટે, પરંતુ આ સુવિધાઓમાં કરોડોના આંધણ કરી નાખ્યા હોય તેવા એંધાણ હવે જોવા મળી રહ્યા છે, કારણ કે મકરબા થલતેજના 2702 જેટલા આવાસ 5 વર્ષે અધ્ધરતાલ થઈ ગયા છે. એટલે કે થલતેજમાં કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવી રહ્યું છે અને તૈયાર કરેલા જે પ્રમાણે વટવામાં પણ 56 કરોડના ખર્ચે 1664 જેટલા આવાસો ફાળવ્યા વિના જ તોડવા પડ્યા હતા. તેવા જ પ્રકારની સ્થિતિ હવે થલતેજ મકરબા વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લોકો અહીંયા રહી શકે તે માટેના ઘરો બનાવી તો દેવામાં આવ્યા છે, પરંતુ આ 2 વર્ષમાં તેનું કામ પણ પૂરું થઈ જવાનું હતું અને હવે કામ પૂરું થવાના આરે હતું ત્યારે કોન્ટ્રાક્ટર આ કામ મૂકીને ભાગી ગયો છે અને તેના જ કારણે કરોડોના ખર્ચા માથે પડ્યા છે. લોકો અહીંયા રહી નથી શકતા અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. આ પ્રકારની સૌથી મોટી બેદરકારી, કરોડોના ખર્ચે કોના બાપની દિવાળી, બસ આ જ પ્રકારના દ્રશ્ય અને આ જ પ્રકારની તંત્રની બેદરકારી સામે આવી રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ઘરનું ઘર સૌ કોઈ નાગરિકોને મળી રહે અને ઘરનું ઘર લેવાનું દરેક ગરીબોનું પણ સપનું હોય છે અને એ સપનું સાકાર કરવા માટે અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે, પરંતુ આ યોજનાઓમાં ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવતી હોય છે અને લોકોના ઘરનું સપનું પાણીમાં રોડાતું હોય છે અને તેની પાછળ જવાબદાર તંત્ર હોય છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે થલતેજમાં પણ બનેલા આવાસ ધૂળ ખાઈ રહ્યા છે. અંદાજિત કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આવાસોમાં ડ્રો કર્યોની ફાળવણી નથી કરી એએમસી દ્વારા અને કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી મૂકતા તમામ કામગીરી અટકી ગઈ છે. અહીંયા દ્રશ્યમાં પણ એ જ પ્રકારની બેદરકારી તંત્રની સામે આવી રહી છે. જ્યારે કામગીરી અધૂરી હોવાના કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પરંતુ આ પ્રકારે જ્યારે બેદરકારી રાખવામાં આવતી હોય છે અને આજ ત્યારે કરોડોના ખર્ચોનું પાણીમાં ભળતા હોય છે તે પ્રકારે અને ગરીબોને ઘર પણ નથી મળતા. હવે આ બેદરકારી તંત્રની હોય છે અને તેના જ કારણે સામાન્ય જનતા પોતાના ઘરનું સપનું પાણીમાં રોડાતું નજરે પડતું હોય છે. ત્યારે હવે આ ઘર લોકોને ક્યારે મળશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંધેર નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે. અમદાવાદમાં અનેક એવા આવાસ મકાનો છે જે બની તો ગયા પરંતુ લોકોને અપાયા નથી. અમદાવાદના વટવા અને ઓઢવ વિસ્તારની જો વાત કરીએ તો ઓઢવના ઇન્દિરા આવાસમાં પણ સરકારી આવાસ બનીને તૈયાર છે, પરંતુ ફાળવવામાં નથી આવ્યા. એક બ્લોકના 62 મકાન 3 વર્ષથી ફાળવ્યા વગરના જ પડ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 119માંથી માત્ર 57 મકાન જ ફાળવવામાં આવ્યા. બંધ પડેલા મકાનોને લઈ ત્યાંના સ્થાનિકોએ પણ રજૂઆત કરી કે અમારા પરિવાર છે જે છેલ્લા ઘણા સમયથી ઘર વગર બેઠા છે તેમને આપવામાં આવે, તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ ટસના મસ્ત થવા માટે તૈયાર નથી.
નહીં માત્ર વટવામાં પરંતુ ઓઢવ ખાતે પણ ઇન્દિરા આવાસ બનાવવામાં આવ્યા છે. લગભગ 3 વર્ષ જેટલો સમય જે છે તે વીતી ચૂક્યો છે, પરંતુ હજી 62 જેટલા યુનિટો એવા છે કે જે ફાળવવાના બાકી છે ને જે હજી બંધ હાલતમાં પડી રહ્યા છે. સ્થાનિક છે તેની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ આવાસ જે છે તે તૈયાર થઈ અને લોકોને સોંપી દેવામાં આવ્યા છે, ને આ બિલ્ડિંગ છે તેમાં કેટલા આવાસો સોંપવાના બાકી છે? હજી અવારનવાર ત્યાંના ધક્કા ખાધા છે. અમે એમના જોડે પૈસાની પણ તમારે જે પૈસા થતા હશે અમે ભરવા તૈયાર છીએ, અને અમારો પરિવાર એક સાથે રહીએ એ અમે આધારે એના જોડે માગણી કરેલ છે. જે પ્રમાણે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે આ આવાસ માટે થઈ અને અનેક વખત રજૂઆતો છે તે કરવામાં આવી છે. અમારું પરિવાર જળવાઈ રહે તેના માટે થઈ અને આ આવાસો છે તેમાં જ તેના અન્ય પરિજનો છે કે જેઓ હજી ઝૂંપડામાં કે અન્ય જગ્યાએ વસવાટ કરે છે તે લોકોને મકાન છે તે ફાળવવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી છે તે કરવામાં આવતી નથી અને અંતે આ મકાન જે છે તે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ પ્રકારની સ્થિતિ વટવામાં પણ જોવા મળી રહી છે. વટવામાં પણ 180 કરોડ પાણીમાં ગયા છે, કારણ કે વટવામાં EWS જે છે તે હવે તોડી પાડવામાં આવશે. 15 વર્ષ પહેલા આ EWS આવાસ જે છે તે બનાવવામાં આવ્યા અને ફાળવ્યા વગર જ આવાસ પડી રહ્યા હતા. હવે AMC આ આવાસને તોડી નાખશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે, પરંતુ એ જગ્યા પર શું બનાવવું તેને લઈને હવે AMC અવઢવમાં છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ આવાસ બનાવી દેવામાં આવ્યા તો પછી તેને ફાળવવામાં કેમ ના આવ્યા? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ સમગ્ર મામલામાં શું નિવેદન આપ્યું એ સાંભળીએ. વટવાની અંદર EWS આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. લગભગ 15 થી 17 વર્ષ પહેલાં આ આવાસો બનાવવામાં આવ્યા હતા. પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે, અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. पार्टी के राज में गरीब आवास के नाम पर भी कहीं ना कहीं भ्रष्टाचार होना शुरू हो चुका है. हाटकेश्वर जैसी घटना के बाद भी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में और चौंकाने वाले भ्रष्टाचार सामने आ रहे हैं. वटवा आवास जिसका निर्माण 2011 के दौरान किया गया था और उद्देश्य यही था कि गरीबों को मकान दिया जाए, लेकिन इधर कुछ विपरीत ही कार्य हुआ. गरीबों को आवास तो नहीं दिया गया, लेकिन उन गरीबों के आवास के नाम पर करोड़ों रुपए भ्रष्टाचार किया गया. JNNURM के अंतर्गत उस समय 180 करोड़ की लागत से इन आवासों को बनाया गया था, लेकिन गरीबों को नहीं मिल पाया. सिर्फ 14 वर्ष में ही ये सारे आवास जर्जरित हो गए और उसे आज तोड़ने की नौबत आ चुकी है. રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. 23 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે.